અને બીજી વાત એક ધ્યાનમાં લીધા જેવી છે, બાપુ હજી કે એક ફોન કરો કલાકમાં આવી જાવ. આપણી કઈ તૈયારી છે કે નહીં એ કયો ખબર પડે, દુણામ જાય કે હેઠું જાય. છે આપણી તૈયારી કઈ? આપણી કઈ તૈયારી છે કે મીટિંગ જ કરવી? કઈ વાંધો નહીં. હવે આગળ આપણે એકદમ શાંતિથી સાગરભાઈ ના કિલોમીટર જાજા કાપીને આવ્યા એટલે થોડીક વાર આપણે એને વિગતવાર રીતે બહુ મુદ્દાની વાત કરે અને ખૂબ જ્ઞાન છે, એનું જ્ઞાન આપણે પીરસે એવી અપેક્ષા રાખી. સાગરભાઈ ત્યાં બધા કહે કે સાગરભાઈ બહુ જ્ઞાન છે, જ્ઞાનના રોટલા થાય ખરા? ભાઈ પરેશભાઈ, કાજલબેન, કરશનભાઈ, તમે બધા અત્યારે તો ભાઈને મળતો નથી ને તમે આટલા બધા આવ્યા, બધાને જોઈને ખૂબ ખૂબ આનંદ થઈ ગયો. કાજલબેન કે સાંભળતા નથી, પરેશભાઈ કે સાંભળતા નથી. હું દરેક જગ્યાએ પૂછું કે પણ સાંભળે હું કામ સાંભળે? સાંભળવાનું કોઈક તો કારણ જોઈએ બેન. ગુજરાતી એનું આવું થાય કે જેવી પ્રજા હોય એવી સરકાર મળે. સરકાર ને પ્રજા જુદા નથી. એ બેરા તો બેરા બેસાડ્યા કોણે બેસાડ્યા? જો બીજાનો વાંક કાઢવો તો બહુ સહેલો છે આ જગતમાં. હું નહીં, એ તો કાજલબેને કર્યું હતું. એનાથી સહેલું બીજું કઈ નથી. પણ મેં ભૂલ કરી એ કહેવા માટે જીગર જોઈએ. પોતાની ભૂલ કબૂલવી અઘરી છે. હું તો ઘણી વાર બધાને કહું કે આ ભાજપવાળા બહુ સારા છે. જે રીતે ગુજરાતના લોકો એમના ઉપર મતના ઢગલા કરે છે, એટલા બધા દયાળુ છે કે હજી એમણે GR બહાર નથી પાડ્યો કે દર તહેવારે બબે ધોકા મારવા, અને આપણે ખાઈશું પાછા. એ તમને કહું, જો GR બહાર પાડે તો જે હાલ સ્થિતિ છે એ સ્થિતિમાં આવો GR જો પરિપત્ર બહાર પાડી દે તો લોકો ખાઈ લેશે. આવું કહેવાનું કારણ એ છે કે આ જે થયું એ કઈ એક દાડામાં બધું બગડી ગયું. ખેડૂતોના પ્રશ્નો બસ આ એક વર્ષમાં જ બધા ઊભા થઈ ગયા. વર્ષો કઈ હતું જ નહીં, આપણને ખબર જ નહોતી. 1991 થી તો ગુજરાતમાં ભાજપની જ સરકાર છે. દરેક વખતે બહુમતી આવે છે. વિધાનસભા હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, શહેરોની મહાનગરપાલિકાઓ હોય, નગરપાલિકાઓ હોય, એ કોઈના લમણે બંદૂક મૂકીને ત્યાં બેઠા જ ખરા? બોલો તો ખબર પડે. કોઈના લમણે બંદૂક મૂકીને બેઠા છે? આપણે જ બેસાડ્યા છે. એટલે મૂળ સાદી ને સીધી વાત એ છે પરેશભાઈ કે ગુજરાતની અને ગુજરાતના ખેડૂતોની જે સ્થિતિ આજે છે ને એના માટે આપણે પોતે જવાબદાર છીએ. કોઈનો વાંક કે હજી તમારા સુધી એ આવ્યું નથી. ધીરારો બહુ જલ્દી આવી જશે. 2009માં આજ આપણી ગુજરાતની વિધાનસભામાં કાયદો બન્યો છે કે એક જાહેરનામું કલેક્ટર ઓફિસમાંથી બહાર પડે એટલે તમે 10 વીઘાના ખેડૂત હો તો તમને કાયદેસર 5 વીઘાના કરીને મૂકી દેવાના. 5 વીઘા સરકાર લઈ જાય અને એમાં કઈ તમારું ચાલશે નહીં. હવે 9માં એમણે આ કાયદો ઘડ્યો, 12માં આપણે એમને બહુમતી આપી. લોકશાહીમાં એનો અર્થ શું થાય કે તમે પાછલા 5 વર્ષ જે કર્યું એ બધું બહુ સારું કર્યું છે. પછી એમાં મેં મારા ભાણિયાને મત આપ્યો તો, મારા વેવાઈને મત આપ્યો તો, એ ગણાતું નથી. એની એ સરકાર ફરી બેસે એનો સાદો ને સીધો અર્થ એટલો કે એને 5 વર્ષ બરાબર કર્યું તું. હવે આપણે વિરોધ કરવા જઈએ તો બહારના લોકો તો કે તમને 2012માં ભાન નહોતું. પણ ખેડૂતોની ગુજરાત આખામાં ખાસિયત છે. પરેશભાઈ ને કાજલબેન કેટલું ફર્યા છે મને ખબર નથી, પણ મારે તો ગુજરાતમાં કોઈ તાલુકો
અને મોટા ભાગના 2,500 થી વધારેની વસ્તીના ગામ બાકી નથી. બનાસકાંઠા, અમીરગઢ, રાજસ્થાન બોર્ડર થી લઈ અને છેક વલસાડની ભીલાડ બોર્ડર સુધી, ધરમપુરના ડુંગરા હોય કે શામળાજીના ડુંગરા હોય, હું બધું ફર્યો છું. આખા ગુજરાતના ખેડૂતની ખાસિયત છે કે પોતાના પગ નીચે રેલો ના આવે ત્યાં સુધી બોલવું નહીં. એ તો પાડોશીનું છે ને. આપણી આ દશા આમાં છે. કોઈને ગમે કે ના ગમે, પણ જે સાચી વાત છે એ આ છે કે 2009માં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન એક્ટ બનાવ્યો. તમારી 50% જમીન કાપી લેવાનો સરકારે અધિકાર લઈ લીધો અને આપણે 2012માં બહુમતી આપી દીધી. હવે બહુમતી, હું તમને એક ધોકો મારું ને તમે મને એક પેડો ખવડાવો તો મને બીજો ધોકો મારવાનું મન થાય કે ના થાય? થાય કે ના થાય? એટલે પેલી 50% જમીન લઈ લેવાનો કાયદો કર્યો, આપણને બહુ મજા આવી. 12માં બહુમતી આપી એટલે 13માં એમણે નવો કાયદો ઘડ્યો, સિંચાઈ અધિનિયમ. ગુજરાત ગટર વ્યવસ્થા અને સિંચાઈ અધિનિયમ. તમારામાંથી કેટલાએ સાંભળ્યો છે આ કાયદાનું નામ? જેણે સાંભળ્યું હોય એ હાથ ઊંચો કરો. હતો નથી? તો એ કાયદામાં આખો કાયદો જ મારી નાખવા માટે છે. પણ 2-3 મોટી મોટી વાત તમને કહી દઉં, આંખો ઉઘાડવી જરૂરી છે. નહેર એટલે ખાલી ડેમમાંથી ખેતર સુધી પાણી લાવે ને એ નહીં. નહેર નવી વ્યાખ્યા કરી. એમાં પરેશભાઈ, ડુંગરથી વહીને જે વેળો જતો હોય એ નહેર ગણાય, ગામનું તળાવ નહેર ગણાય, ત્યાં જવા આવવાના રસ્તા નહેર ગણાય. કુદરતી રીતે જે પાણી ભરાઈ રહેતું હોય થોડાક દિવસ ચોમાસામાં એ નહેર ગણાય. હવે જ્યાંથી વરસાદી પાણી પસાર ના થતું હોય એવી કોઈ જગ્યા હોય ખરી? તો પછી નહેર વગરનું બાકી શું વધ્યું? અને પાછા ત્યાં જવા આવવાના રસ્તા એ પણ નહેર ગણાય. હવે તમને ટૂંકમાં, લાઈટ ગઈ, આમ તો અવાજ તો આવશે, પાછળ વાળાને આવે છે. થોડો આગળ આવી જાઉં. સામનું તો ગમે ત્યાં સંભળાઈ જાય. પાણી લેવાનું નહીં. ચલો, તળાવમાંથી, નદીમાંથી પાણી લેવું હોય તો કદાચ મંજૂરી લઈએ ખરા, પણ ત્યાંથી 200 મીટર સુધીમાં તમારે નવો કૂવો, નવો બોર કરવો હોય તો લાયસન્સ લેવાનું. લાયસન્સ વગર નવા કોઈ કૂવા કે બોર થાય નહીં. માની લો કે મારું ખેતર છે, મેં કૂવો ખોદી નાખ્યો, સરકાર શું કરી લેશે? શું કરી લે? પણ એ આપણા કરતા લાંબુ વિચારે. એમને ખબર છે કે ખેડૂત લાયસન્સ લીધા વગર બોર કરી દેશે, કૂવો ખોદી દેશે. એટલે એમણે કાયદામાં જોગવાઈ રાખી કે લાયસન્સ લીધા વગર કૂવો કે બોર કરે તો નોટિસ આપવાની કે પૂરી દો. હવે ના પૂરે તો શું કરવાનું? તો સરકારી અધિકારીને તમારા ખેતરમાં આવવાનો, એ બોર કે કૂવો પૂરી દેવાનો અધિકાર છે. અને પાછો એ પૂરવાનો જે ખર્ચો આવે એ વસૂલ તમારી જોડે જ કરવાનો. ધારો કે હું ના આપું તો શું કરે? તો એ મારી જમીન ઉપર બાકી મહેસૂલ બોલાય. હવે બાકી મહેસૂલ વર્ષો વર્ષ વધતું જાય તો શું થાય? જમીન શ્રી સરકાર થાય, કલેક્ટર હસ્તક જાય. કબજો ભલે તમારી જોડે રહે, પણ 7/12માં શ્રી સરકાર લખાઈ જાય અને કલેક્ટર પછી જેને ફાળવવી હોય એને બારોબાર ફાળવી દે. આપણો કોઈ હક એમાં ચાલે નહીં. કારણ કે કોર્ટમાં જઈએ તો કોર્ટ કહે કે ભાઈ કાયદા પ્રમાણે છે. કોર્ટનું કામ છે કાયદા પ્રમાણે થયું કે નહીં એ જોવાનું. તો કાયદો તો એ જ કહે છે કે ખેડૂત પૈસા ના આપે તો બાકી મહેસૂલ રાખો, બાકી મહેસૂલ હોય તો જમીન શ્રી સરકાર થાય.
હવે આ તો એક વાત થઈ. બીજી વાત એ છે કે મારા જૂના કુવા બોર હતો, હું નદીમાંથી, નહેરમાંથી, તળાવમાંથી પાણી લેતો નથી. હું મારા કુવા કે બોરમાંથી પિયત કરું છું. પણ નહેર અધિકારીને એક રાતે સપનું આવે અને એવું લાગે કે આ પરેશભાઈના કુવામાં જે પાણી ખેંચે છે ને પરેશભાઈ, એ મારી નહેરમાંથી જમીન ગયેલું છે. હવે પાણી ક્યાંકથી તો આવતું હશે, તો પરેશભાઈને નોટિસ આપવાની કે ભાઈ તમે જે મગફળી પિયત કરો છો 10 વીઘા, એ પાણી મારી નહેરમાંથી જમીન આવેલું છે, એટલે તમે 10 વીઘાના પિયતના પૈસા જમા કરાવો. પરેશભાઈ ના કરે શું કરવાનું? તો દર સિઝને જે વાવે એ પ્રમાણે બિલ આપતા જવાનું અને જમીન ઉપર બાકી મહેસૂલ ચડાવતા જવાનું. એટલે સરવાળે પરેશભાઈ ખાલી. હવે આ તો પાણીની વાત થઈ, પણ ત્યાં ઢોર ચારવા જવું હોય ને તો એ મંજૂરી લેવાય. મંજૂરી વગર ઢોર ચારો તો 5,000 રૂપિયાનો દંડ અને 3 મહિનાની જેલ. ત્યાંથી ઘાસ વાઢી લાવો, માટી લો, બળતણ લો તો 6 મહિનાની સજા અને 10,000 રૂપિયા દંડ. આ બધું એમણે 2013માં કર્યું. આપણે 2017માં બરાબર મત આપ્યા કે ના આપ્યા? એનો મતલબ શું થાય કે આ બહુ સારું કર્યું, આ જમીન લઈ જ જાઓ તમ તારે, અમારે જોઈતી નથી. આપણે 17માં મત આપ્યા છે. 15માં એમણે સંપાદનનો કાયદો બદલ્યો, ખેડૂતોને પૂછવાની જરૂર નથી. તો આપણે 17માં મત આપ્યા. ગુજરાતના ખેડૂતો માટે 1,44,000 કરોડનું દેવું છે. 2 વખત ભૂલ થઈ ગુજરાત સરકારથી. એક વાર 3,500 કરોડ રૂપિયા ભૂલમાં આપી દીધા. કોને આપ્યા હશે? કોને આપ્યા હશે? 3,500 કરોડ કોઈને ભૂલમાં આપી દે તો કોને આપ્યા હશે? અદાણી પાવરમાં જતા રહે, ભૂલમાં જતા રહે. પાછા રાજસ્થાન સરકારે એવી જ ભૂલ કરી, એણે 3,500 કરોડ આપ્યા. એ પૈસા એ પાછા અદાણી પાવરના ખાતામાં જ ગયા. આ 2 સમાચાર મેં 15 દિવસમાં વાંચ્યા. ત્યારથી રોજ સવારે ઉઠીને બ્રશ કર્યા પહેલા મોબાઈલનો SMS ચેક કરું છું, મારા ખાતામાં ભૂલથી કઈ આવ્યું છે કે નહીં. હજી સુધી કશું આવ્યું નથી, પણ હું રોજ બ્રશ કર્યા પહેલા મોબાઈલ ચેક કરું છું, કદાચ રાતે મેસેજ પડ્યો હોય તો. અરે બધી ભૂલો અદાણીમાં જ જાય એવું કેમ થાય? દાડો તો મારામાં થાય કે ના થાય, પણ નથી થતી. હમણાં આપણે આ પેકેજ આપો, પેલું પેકેજ આપો, આપણે માગીએ, આપણો અધિકાર છે. આપણે સરકાર બનાવી તો સરકાર જોડે આપણે માગણી કરી શકીએ. પણ કુવામાં હોય તો અવાડામાં આવે ને, એ કહેવત સાંભળી છે? કુવામાં હોય તો અવાડામાં આવે. હવે અહીંયા કુવો કોણ? તો ખેતી માટે ફાળવેલું બજેટ. ખેતી માટે ફાળવેલું બજેટ અને અવાડો આપણે. છેલ્લા 10 વર્ષના આંકડા કાઢ્યા. ખેતીમાં ગુજરાતમાં 56% વસ્તી છે. કેટલી? 56%. કેટલા ટકા બજેટ આપતા હશે? કોઈ 1 જણ 2 જણ ધારણા લગાવો, કેટલા ટકા બજેટ આપતા હશે? કઈક કોઈક તો બોલો. અંદાજ 4%. કેટલા? 4%. 56% વસ્તીને 4% બજેટ મળે છે. અને આ ખાલી વાર્તા નથી, ક્યાં ગયું?
6.67% હતું કુલ બજેટના, અને એ ઘટતા ઘટતા 2025-26માં 4.3% થયું, વધ્યું નથી. ભારત સરકાર કેટલું આપતી હશે? ભારતમાં તો 60%થી વધારે વસ્તી ખેતી ઉપર છે. ભારત સરકારે 2015-16માં 1.97% આપ્યા હતા, 2% પૂરા આપ્યા નથી, અને 24-25માં 2.75% આપ્યા છે. હવે આ કુવામાં જ નથી તો હવેડામાં ક્યાંથી આવવાનું છે? એટલે કોરોના પહેલા મેં એક માગણી મૂકી હતી. હું બાઇક લઈને ઘણા ગામડા ફર્યો, એક ટોલ ફ્રી નંબર જાહેર કર્યો. હું 16-17 વર્ષનો હતો ત્યારથી ગુજરાત રખડું છું. ઘેર કરતા રોડ ઉપર વધારે રહ્યો છું. મેં 5 માગણીઓ સરકાર સામે મૂકવાનું નક્કી કર્યું હતું, અને એ 5 વસ્તુ જો સરકાર કરે તો આપણે કોઈ દિવસ આંદોલનો કરવાની જરૂર પડે નહીં. જે આપણે કહીએ છીએ કે નથી સાંભળતા, આપણા વગર બોલે એ સાંભળે, ખાલી સાંભળે નહીં, સમજે અને કરે. આ 5 માગણીઓ, એમાં પહેલી માગણી હતી કે ગુજરાત સરકાર જોડે ખેતીને લગતી કોઈ નીતિ જ નથી. એની ઉદ્યોગ નીતિ છે, શહેરી વિકાસ નીતિ છે, ઇલેક્ટ્રોનિક ઉદ્યોગના વિકાસની નીતિ છે, રસાયણ ઉદ્યોગની નીતિ છે, પણ ખેતી માટેની કોઈ નીતિ ગુજરાત સરકાર જોડે છે નહીં. એટલે 2030માં ભવિષ્ય શું, 35માં ભવિષ્ય શું, 40માં ભવિષ્ય શું, એ કોઈને ખબર નથી. સરકાર જ્યાં વધારે ફાટે ત્યાં થીગડું મારે છે, અને થીગડું મત લેવા મારે છે. એટલે પહેલું કામ તો એ થવું જોઈએ કે ખેતી નીતિ બનવી જોઈએ. તો આપણને ખબર પડે કે 5 વર્ષ પછી આપણું ભવિષ્ય કેવું હશે, 10 વર્ષ પછી ખેતીનું ભવિષ્ય કેવું હશે, 20 વર્ષ પછી ભવિષ્ય કેવું હશે. હવે નીતિ ગમે તેટલી સારી હોય પણ બજેટ વગર કામ થાય નહીં. એટલે મારી બીજી માગણી કે જે તમારું કુલ બજેટ હોય એના 50% ખેતી અને ગામડાને આપી દો. 56% વસ્તી 50% તો માગે કે ના માગે. જો એ 50% બજેટ હોય તો આ કોઈ પ્રશ્ન તમારે રહે નહીં. બધું સારું થઈ જાય. પૈસા હોય તો બધું થઈ જાય. પણ બજેટ નથી ફાળવતા. કેમ? એમને ખબર છે કે જે દિવસે 50% બજેટ ફાળવશે એ દિવસે બધા પક્ષોનો રાજકારણનો ધંધો બંધ થઈ જશે. તમે માગવા જ નહીં આવો તો એહસાન ચડાવો કેમ? જો બજેટ હોય, કામ સિસ્ટમથી થઈ જતું હોય, તો પછી નેતાની આગળ પાછળ આંટા કોણ મારે? અને નેતાના ઘેર જાઓ, તમને ચા પીવડાવે, પછી ખાલી ખાલી અધિકારીને ફોન કરે, તો ચૂંટણી વખતે કહેવાય કે મેં તમારું કામ કર્યું હતું કે નહોતું કર્યું, તો મત મળે. આ નેતાગીરીની દુકાન બંધ કરાવવી હોય તો 50% બજેટ ખેતી અને ગામડાને આપવું પડે. ત્રીજું, કર્મચારીઓ, જે સરકારી કર્મચારીઓ છે એમને માગવા જવું પડે છે. દર વર્ષે પગાર વધે છે ને, કેમ? એમનું પગાર પંચ છે, ચૂંટણી પંચ છે, આયોજન પંચ છે, એમ કર્મચારીઓનું પગાર પંચ છે. તો ખેડૂતોનું ખેતી પંચ કેમ ના હોય? એ જ જે પ્રમાણે ભાવો વધતા ઘટતા હોય એ પ્રમાણે ટેકાના ભાવમાં વધારો ઘટાડો બધું કરે. દવાઓની, ખાતરની, ગુણવત્તાની ચકાસણી કરે. અને જે ખરીદી ટેકાના ભાવે પૈસા ઓછા પડે છે એટલે 2 હેક્ટરની મર્યાદામાં ખરીદીની વાત કરે છે. પણ 50% બજેટ હોય તો જેનું જેટલું પાકે એ બધું લઈ લેવાય. મૂળ વાત છે પૈસા ઉપર. એટલે ખેતી નીતિ જોઈએ, બજેટમાં 50% ભાગ જોઈએ, ખેતી પંચ જોઈએ, અને આજે ગુજરાતના કે દેશના ખેડૂતો માથે જે દેવું છે
એ કોઈ ખેડૂતોની ભૂલના કારણે થયું નથી. અને આ હું કહું છું એવું નથી, એના અભ્યાસો થયા છે કે ભાઈ સરકાર પોતે ખેડૂતોને કેટલું નુકસાન કરાવે છે. સરકાર ખેડૂતોને નુકસાન કેવી રીતે કરાવે? તો ધારો કે અહીંયા ડુંગળી પાકે અને નિકાસ ઉપર પ્રતિબંધ મૂકે એટલે અહીંયા ભાવ મળે નહીં. અહીંયા પાકે અને વિદેશથી તુવેરની આયાત ઝીરો ડ્યુટી કરી દે તો અહીંના ખેડૂતોને ભાવ મળે નહીં. આ સરકારે કરાયેલું નુકસાન કહેવાય. અને સરકાર પોતે દર વર્ષે ખેડૂતોને 2.5 લાખ કરોડનું નુકસાન કરાવે છે. કેટલા? 2.5 લાખ કરોડ. 15 વર્ષનો અભ્યાસ થયો, 45 લાખ કરોડનું નુકસાન કરાયું. ખેડૂતોના આખા દેશના ખેડૂતો માટે એટલું દેવું નથી. એટલે હું એવું કહું કે ભાઈ ભૂલ તમારી, તમે ભોગવો. હિસાબ કરવા બેસીએ તો અમારે લેવાના નીકળે. હિસાબ કરવા બેસીએ તો ખેડૂતોને લેવાના નીકળે. પણ ચલો ગઈ ગુજરી ભૂલી જાઓ. અમારી બેંકની પાસબુકમાં મીંડું કરી દો, તમે છૂટા ને અમે છૂટા. માફી તો ભૂલ હોય માફી માંગે. અમે તો ભૂલ કરી નથી. અમે તો પકવ્યું, બજારમાં લાયા, ભાવ તમે ના આપ્યો. એટલે એક વાર ખેડૂતોનું દેવું 0-0. આ ચોથી માગણી. અને પાંચમી માગણી હતી કે આપણે મબલખ પકવીએ છીએ. આપણી જોડેથી 5 રૂપિયે ખરીદેલી વસ્તુ બજારમાં 60 રૂપિયે વેચાય છે. 60 રૂપિયે કિલો વેચાય. હું રોજ જોઉં છું. હવે આ 5 અને 60 માં વચ્ચે કોણ છે? કોણ છે વચ્ચે? બધી એપીએમસી માં ડિરેક્ટરો કોના જીતે છે? ભાજપના જીતે છે કે નહીં? તો આપણે જ એમને કહીએ છીએ ને કે તમ તાર અમને લૂંટો, મજા આવે છે. કહીએ છીએ કે નથી કહેતા? એનો અર્થ શું થાય? કે તમે લૂંટો, બહુ મજા આવે છે લૂંટાવાની. પણ આટલા વર્ષોમાં સરકારે એ વ્યવસ્થા ના કરી કે જો ઘરાક 60 રૂપિયા આપે છે તો એમાંથી કમસે કમ 40 તો ખેડૂતને મળે. હવે તમને આજે જેના 5 રૂપિયા મળે છે એના 40 મળે તો ખેતીમાં ખોટ જાય ખરી? ખેતી ખોટનો ધંધો નથી. હું સરકારના આંકડાથી સાબિત કરી આપું. જો ખેતી ખોટનો ધંધો હોય તો રિલાયન્સ ખેતી કરે ખરો? રિલાયન્સ ખેતી કરે ખરો? ગુજરાતના મોટા ખેડૂતો કોણ છે? કોણ હશે? ગુજરાતના મોટા ખેડૂત છે રિલાયન્સ, જીએનએફસી, નિરમા, ટોરેન્ટ, આવી અનેક કંપનીઓ છે જેમની પાસે હજારો વીઘા જમીન છે અને એ લોકો નફો કરે છે. અને આપણા ગોડાઉનને સબસિડી બી ત્યાં જતી રહે છે. આપણો વારો આવતો નથી. ચાહે આપણું તાર ફેન્સિંગ હોય કે ખેતરે ગોડાઉન હોય, પણ જ્યાં સુધી ખેડૂત જાગી અને સમજી વિચારીને મત નહીં આપે ત્યાં સુધી ઉદ્ધાર થવાનો નથી. આ અમારા પેલા ઘણાય નેતાઓ લડ્યા. હું તમને નામ ગણાવું કે ગડપણમાં, કારણ કે ઘર બહાર મૂકીને આખી જિંદગી દોડ જ કર્યું ખેડૂતો માટે, સાવ ખુવાર થઈ ગયા. ઘણાની અડધી પોણા ભાગની જમીનો વેચાઈ ગઈ, પણ ખેડૂતોનું ભલું થયું નહીં. કેમ? કે જેની સામે લડવા જાય એને જ પાછા સત્તામાં બેસાડ્યા. તમે સૌરાષ્ટ્ર ખાસ જોજો. સૌરાષ્ટ્રના કાજલબેન ગામડાના રસ્તા અને તમે ઉત્તર ગુજરાતના ગામડાના રસ્તા જોજો, આદિવાસી વિસ્તારના ગામડાના રસ્તા જોજો, દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારના ડુંગરાના રસ્તા જોજો, તમને એક ખાડો જોવા નહીં મળે. સિંગલ પટ્ટી જ રસ્તા, પણ બધા તમને એક ઝટકો ના વાગે એવા રસ્તા. કેમ? કે એ જેને ચૂંટે છે એની જોડે હિસાબ માંગવાની જીગર રાખે છે.
એને વેવાઈની જેમ હાચવતા નથી, એની જોડે હિસાબ માગે છે. આપણે તો હાવ નાનો તાલુકા પંચાયતનો સભ્ય આવે ને તોય જાણે એમને તો કઈ પૂછાય નહીં, કહેવાય નહીં, નકર તો ફાંસીએ ચડાવી દે. એમના માટે રોટલાની વ્યવસ્થા કરો, ચાની વ્યવસ્થા કરો, ખીર રાંધો. કેમ ભાઈ? એમણે જયારે મત તો હાથ જોડીને માગ્યા હતા. જેણે બી માગ્યા હોય એને હાથ જોડીને જ માગ્યા છે. તો પછી આજે એ સાહેબ કેવી રીતે થઈ ગયા? હું તમને મારા એક આંદોલનનો અનુભવ કહું. પરેશભાઈ, લડવાની મજા છે ને આવા ખેડૂતો માટે આવે. SIR જે કાયદાની મેં વાત કરી ને એમાં એક SIR માંડલ બહુચરાજીમાં જાહેર થયો. મેં કહ્યું ને કે પગ નીચે રેલો ના આવે ત્યાં સુધી ખેડૂત જાગે નહીં. અમે અઠવાડિયા પહેલા બધા ગામડામાં ફર્યા કે ભાઈ અહીંયા સરકાર આવું કરવાની છે ને તમારી અડધી જમીન જવાની છે. તો એ કે આ બધા ચડાવે છે, સરકાર થોડી જમીન લઈ જાય. અમે થાકીને 44 ગામ ફરીને ઘેર ગયા. ત્રીજા દિવસે છાપામાં જાહેરનામું બહાર પડ્યું કે આ 44 ગામ એ અમને હોદતા દોડતા આવ્યા અમદાવાદ કે તમે આવો જ આવો. અમે મીટિંગ રાખી હતી, એમાં 150 માણસ નહોતા થયા 44 ગામમાંથી. અને બીજી એમની બોલાયા પછી જયારે ગયા ત્યારે એમાં 8000 થી વધારે માણસ હતા. એ જ ખેડૂતો હતા, ખાલી અઠવાડિયાનો ફરક હતો અને એક છાપામાં છપાયેલા જાહેરનામાનો ફરક હતો. બીજું કઈ નહીં, એ જ હતા, અમે એ જ હતા. અમે ત્યાંથી ટ્રેક્ટર રેલી કાઢવાનું નક્કી કર્યું. તમારે કે કેટલા ટ્રેક્ટર? મેં 50 તો ઓછામાં ઓછા જોઈએ. તો કે મંજૂરી ના મળે તો મેં તમે 50 ટ્રેક્ટર પૂરા કરી લાવો, ગાંધીનગર લઈ જવાની જવાબદારી મારી, તમને અધવચ્ચે પાછા નહીં વાળો. કે ટ્રેક્ટર થઈ જશે. જે નક્કી કરેલો દિવસ હતો અને મને ચિંતા આગલી રાત સુધી હતી, પોલીસે પરમિશન આપી નહોતી, 50 ટ્રેક્ટર આવશે કે નહીં એ સૌથી મોટી ચિંતા હતી. પણ સવારે જયારે હું ટાઈમે ત્યાં પહોંચ્યો ત્યારે 400 થી વધારે ટ્રેક્ટરોની લાઈન હતી, 200 થી વધારે ગાડીઓ હતી, બાઈકો જુદા. હું એવો કરંટમાં આવ્યો, મેં કીધું હવે તો મુખ્યમંત્રીને અહીંયા બોલાવવા હોય તોય મને આવડે છે. પરમિશન કી એસી તેસી. અમારી રેલી ગાંધીનગર ગઈ, મુખ્યમંત્રીને મળી, બધું થયું. અને જો મતદારો કોને કહેવાય એ આમાંથી શીખવા જેવું છે. ત્યાં મુખ્ય વસ્તી 2 સમાજની પરેશ. બંને સમાજે જિલ્લા પંચાયતના પોતાના સમાજના સભ્યોને બોલાયા અને સમાજની વચ્ચે બેસા ઉભા રાખીને કીધું કે તમને પાર્ટીએ ટિકિટ આપી, જીતાડ્યા કોણે? તો કે સમાજે. સમાજ કે ત્યારે રાજીનામું આપી દેશો, નકર બીજી વાર પાર્ટી ટિકિટ આપશે, અમે મત આપશું નહીં. અને જો સમાજના કહેવાથી રાજીનામું આપશો તો પાર્ટી ભલે ટિકિટ ના આપે, અપક્ષ જીતાડવાની જવાબદારી સમાજ. પેલા લોકોએ કીધું કે હા આપી દઈશું. સમાજ જ્યારે કે ત્યારે અમે રાજીનામા આપી દઈશું. સરકારને સંદેશો આપ્યો કે ભાઈ રદ કરવું છે કે પછી જિલ્લા પંચાયત પડી જશે. કારણ કે સભ્યો રાજીનામા આપે, લઘુમતીમાં આવી જાય, જિલ્લા પંચાયત પડી જાય. સરકારે થોડું આમ કર્યું, ખેંચવાનો રસ્તો કાઢવાનો. આગેવાનોએ બધાએ ભેગા થઈને કીધું 14મી ઓગસ્ટ તમારી, 15મી ઓગસ્ટ, અરે 14મી ઓગસ્ટ તમારી સરકારની, 15મી ઓગસ્ટ અમારી, પછી કહેતા નહીં. અને 14મી ઓગસ્ટે 4 વાગે નીતિનભાઈ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહી દીધું કે અમે SIR રદ કરીએ છીએ. આ મતની તાકાત છે. લોકોમાં આ તાકાત જોઈએ. અમે તો આગેવાન તરીકે એમને સૂચન કર્યું, બોલો આ કરો તો હાલ પતી જશે. અરે કે બોલાઈએ, હમણાં જ બોલાઈએ, ના કેમ આવે? બીજી વાર લડવાનું છે ને ચૂંટણી. આ તાકાત જ્યાં સુધી આ ગેડના મતદારોમાં નહીં આવે ત્યાં સુધી આપણે ભીખનું છાલિયું લઈને નેતાઓની પાછળ ફરવું પડશે. જે દિવસે છાલિયું એમને કપાળમાં ચોડવાની બીક લાગશે કે હવે આ કપાળમાં મારશે,
એ દિવસે એ ઘેડમાં આવીને કહેશે ભાઈ બોલો શું કરવું છે. આ તાકાત વગર ખાલી આપણે ગમે તેટલી મિટિંગો કરીએ, મેં તો હજારો મિટિંગો કરી નાખી, પણ મિટિંગોથી આવેદન પત્રો આપવાથી કશું થતું નથી. કલેક્ટરનું ગજું શું એ આપણે 500 જણા ભેગા થઈને જઈએ, આવેદન પત્ર આપીએ, ફોટો પડે, છાપામાં છપાય, ચેનલમાં આવે, કલેક્ટર માત્ર એક જ વાક્ય બોલે, તમારી લાગણી સરકારમાં પહોંચાડીશ. કારણ કે પાવર સરકાર જોડે છે, કલેક્ટર જોડે પાવર નથી. એટલે એ બીજું શું કે હવે એ લાગણી પહોંચાડે તો સરકારને ખબર છે કે તો આપ્યા કરે, મતના ટાઈમે મત આવી જવાના છે એટલે આવે નહીં. પણ પેલું આવેદન પત્ર જતાની સાથે જો મતની ચિંતા મગજમાં ઝબકારો કરી જાય કે સાલું અઠવાડિયામાં નહીં જવું ને તો બીજી વાર કાઠું પડશે, તો એ ઘેડમાં આવીને પૂછે કે ભાઈ આવેદન પત્ર શું કામ આપ્યું, મને કેવું હતું ને, શું કરવાનું છે બોલો, આપણે બેસીને રસ્તો કાઢીએ. પણ આ મતદારોની તાકાત ઉપર છે. કોઈ નેતાથી કશું થતું નથી. હું મોટા ભાગે આવેદન પત્રોના ફોટામાં ક્યાંય આગળ ઉભો રહેતો નથી. ઘણા બધા મને કે અમદાવાદ બોલાવો, અમદાવાદ મિટિંગ કરીએ, આમ કરીએ, કલેક્ટરને મળીએ. હું કહું કે ત્યાંથી 500 માણસ આવે, એક જણનો 300 રૂપિયા ખાલી રોજ ગણો તો 1.5 લાખ રૂપિયા ખેડૂતોના ઓછા થાય. કારણ કે કોક મજૂર મૂકીને આવવું પડે ને વાડીએ, પછી 1000 રૂપિયા આવવા જવાનો ખર્ચો થાય, 500 જણના 5 લાખ રૂપિયા થાય. શું કામ પૈસા વેડફવાય? એમનામાં તાકાત હશે તો ત્યાં બેઠા બેઠા એમનું કામ થવાનું છે. અને 4 વાર જરૂર પડશે, 4 વાર હું ત્યાં જઈશ, એમને અહીંયા બોલાવીશ નહીં. કારણ કે મારો એકલાનો દાડો પડે, અમારો 3 જણનો દાડો પડે, તમારો 500 જણનો દાડો પડે. અને મારા પર એટલી બધી ઈશ્વરની મહેરબાની છે કે મેં હાથમાં લીધેલા એક પણ આંદોલન હું કદી હાર્યો નથી. સરકારે આમ કે આમ માન્યું છે. આ 5 માગણીઓ વાળું અધૂરું એટલા માટે રહી ગયું કે તરત કોરોનાનું લોકડાઉન આવ્યું અને મેં નક્કી કર્યું હતું કે હું ગુજરાતના ખેડૂતોની 25 લાખ સહીઓ ભેગી કરીશ. સહીઓ એટલે એક ટોલ ફ્રી નંબર જાહેર કર્યો હતો, એના પર ખેડૂતોએ માત્ર મિસ કોલ કરવાનો હતો. 6.5 લાખ મિસ કોલ ભેગા થયા અને પછી લોકડાઉન આવ્યું એટલે આ આખી ગાડી પાટેથી ઉતરી ગઈ. બાકી આજે આ દશા આપણી હોત નહીં, બજેટમાં ભાગે હોત, ખેતી નીતિ એ હોત. કોઈ સરકારના બાપની તાકાત નથી કે ગુજરાતના 25 લાખ ખેડૂતો માગે અને ના પાડે, કોઈની તાકાત નથી. અને તમારે જો કાયમી ઉકેલ લાવવા હોય તો આ દિશામાં ગયા વગર છૂટકો નથી. બાકી આ વર્ષે પાક ધિરાણ માફ કરાવશું, પછી અલ નીનો ને લાલ નીનો આપણે જ વાયેલું આપણે લણીએ છીએ. દરિયો જાતે જાતે ગરમ થતો નથી. લાલ પાણી કોઈ ઉપરથી કુદરત વહેવાવતી નથી. અને હું કોઈ હવામાન શાસ્ત્રી નથી, પણ રેકોર્ડ કરવું હોય તો કરી રાખો. 5 વર્ષ પછી જે વરસાદ પડશે ને એમાં તમારા ઊભા પાક બળી જશે ખેતરમાં. કેમ? અહીંથી કેમિકલના ધુમાડા ચડે છે, એ જ વરસે છે. પહેલા વરસાદમાં નાહી તો જુઓ, આખા શરીરે જો ખંજવાળ ના થાય તો કહેજો. ઉપરથી એસિડ વરસે છે. એટલે આ દિવસે દિવસે વધવાનું છે, ઘટવાનું નથી. એટલા માટે નથી ઘટવાનું કે આપણે ધુમાડાને વિકાસ માનીએ છીએ, ખેતરમાં પાકે અને વિકાસ માનતા નથી. ભૂંગળામાંથી ધુમાડો નીકળે તો વિકાસ થયો, ખેતરમાં પાણી આવે તો વિકાસ નહીં, પણ ઓવરબ્રિજ બને તો વિકાસ થયો. અને એટલા માટે આપણે વાયેલું આપણે લડીએ છીએ, તો આપણે જરા સારું વાઈએ એવી આશા સાથે મારી વાત પૂરી કરું છું. ખૂબ ખૂબ આભાર.